ગુજરાતની 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામની રાહ સવારથી 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી જોવાઈ રહી છે, કારણ કે હજી પણ ઘણા બધા જે જિલ્લાઓ છે, ઘણા બધા જે તાલુકાઓ છે, ત્યાંથી હજી સુધી સમાચાર આવ્યા નથી કે ભાઈ તમારા ગામના સરપંચ આ છે. સમાચારો એટલા બધા વાયુવેગે પ્રસરતા થયા કે કોઈ એક મતથી જીતી ગયું, 80 વર્ષના બા છે સરપંચ બની ગયા, કોઈ ટાઈ પડવાથી ચિઠ્ઠીના કારણે કોઈ સરપંચ બની ગયું, બિનહરીફ થયા, યુવાઓ જે છોકરાઓ છે જે કહેવાય કે સરપંચ બનવાના હજી કહેવાય કે સફર એમને તય કર્યું હતું ને ત્યાં તેઓ સરપંચ બની ગયા, એક મતથી કોઈ સરપંચ બની ગયું. એટલે સરપંચની ચૂંટણીમાં ઘણા બધા એવા દ્રશ્યો, ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા, કોઈક જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે આશ્ચર્યચકિત થઈ જાય કે 80 વર્ષના બા અને હવે સરપંચ પદ અને સરપંચ થઈને આખું ગામ સંભાળશે, એવા પણ સમાચાર સામે આવ્યા. સમાચાર દરેક જગ્યાએથી સામે આવ્યા છે. માલપુર તાલુકાના પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર એવા રાઠોડ બહાદુરસિંહ માધુસિંહ રાઠોડની જીત મેળવવાની જે આનંદની લાગણી છે ખૂબ જ અલગ જોવા મળી રહી છે. 181 મતે તેમને જીત હાંસલ કરી છે. સમર્થકોએ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા, મતદારોએ ખુશીનો માહોલ બનાવ્યો અને ત્યાં નાચ્યા પણ કર્યા અને જે કહેવાય કે સૂત્રોચ્ચાર કરે છે, આયા શેરના નારા સાથે આખું જે ગામ છે ગુંજી ઉઠ્યું, કારણ કે એમને જીતવાની આશા આખા ગામને હતી અને ગામના જે લોકોએ મતદાન કર્યું હતું અને એ જ ઉમેદવાર જ્યારે જીત મેળવી લે પછી આયા શેરના નારા સાથે એમને વધાવી લીધા. સાંભળો જીતનારે શું કહ્યું. પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મારા પિતાશ્રીએ ઉમેદવારી કરી હતી ત્યારે પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સામાન્ય માણસોની આ જીત છે. દરેક ગામના દરેક કાર્યકર્તાઓએ ખૂબ જંગી બહુમતીથી જે વિજય બનાવ્યા છે એ બદલ હું પીપરાણા પંચાયતના દરેક ગામજનોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીત એમની જીત છે.